પરિવારના સદસ્યો ગુમાવ્યા એ સ્વજનોએ પીડિત પરિવારોએ પોતાની કથા તમારી સમક્ષ રજૂ કરી। 1.5 મહિના સુધી રાજ્યની સરકાર, રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીનો ઉપેક્ષાનો ભોગ બનેલા પીડિત પરિવારો સાથે કેવું નિમ્ન કક્ષાનું અને બેહુદું વર્તન કરવામાં આવ્યું, કેવી નિર્લજ્જતાપૂર્વક એમનો ઉપહાસ કરવામાં આવ્યો, એમની હાંસી ઉડાવવામાં આવી, એની વાત પીડિતાના મુખ્ય આપ સૌ પત્રકાર મિત્રોએ સાંભળી। 1.5 મહિના સુધી ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો, ધારાસભ્યો, સાંસદ સભ્યો, પક્ષના વિવિધ પદ ઉપર બેઠેલા માણસોમાંથી કોઈને પણ એ જનેતાના આંસુ લૂછવાનું મન ના થયું જેને પોતાના દીકરાની લાશ નહીં, અવયવો અને અંગોના ટુકડાઓ તમે આપ્યા છે। અને 1.5 મહિના દરમિયાન માનનીય રાહુલ ગાંધીજી એમની સાથે ઝૂમ કોલ ઉપર વાત કરી। 3 દિવસના રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના સાથીઓએ ઉપવાસ કર્યા, પોલીસ કમિશનર કચેરીનો ઘેરાવ કર્યો, રાજકોટ શહેર, રાજકોટના સમજદાર વેપારી, દુકાનદાર, નાગરિકોએ બંધ રાખ્યું અને ફરી એકવાર રાહુલજીએ રૂબરૂ મુલાકાત બાદ એવી બાંહેધરી આપી કે તમને ન્યાય મળે ત્યાં સુધી અમે તમારી પડખે રહીશું અને અનુકૂળતા મળી તો દેશની પાર્લામેન્ટમાં પણ તમારા આ ન્યાયના પ્રશ્નને ઉપાડીશું। એ બાદ જ રાજ્યના ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને પીડિત પરિવારોની યાદ આવી। એટલે આ દેશની સંસદમાં ગુજરાતની ભાજપ સરકારની ભૂમિકા એક્સપોઝ થવાની છે એવી બીકના પગલે કોઈ સાચી લાગણીથી પ્રેરાઈને પીડિતોને મળ્યા નથી। જેમ આશાબેન કાથડના પિતા ચંદુભાઈ કાથડે કીધું કે એમની મજાક અને મશ્કરી કરવામાં આવી છે, એ બોલવા માટે ઊભા થયા, તમને ચૂપ કરી દીધા, એમને બોલવા ન દીધા। આ 12 જેટલી માગણીઓ જે પીડિત પરિવારો રજૂ કરી એમાંથી એક પણ માગણી સંતોષવાની ગેરંટી નહીં આપી, કશું જ એમને લેખિતમાં બાંહેધરી કે ખાતરી નથી આપી। તો સવાલ એ થઈ રહ્યો છે કે આ ગરીબ પીડિત પરિવારોની 1.5 મહિના બાદ તમે શા માટે હાંસી ઉડાવી રહ્યા છો? આ પીડિત પરિવારોની એટલી જ માગણી છે કે એમને નોન કરપ્ટ પ્રમાણિક અધિકારીઓ જોઈએ તપાસ ટીમમાં, વળતરની રકમ વધે, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં એમનો કેસ ચાલે। શા માટે તમે હજી પીડિતોને આ પ્રમાણે વર્તન કરી રહ્યા છો? જે પીડિત પરિવારોએ 45 ડિગ્રીની ગરમીમાં રાજકોટ શહેર બંધ કરવા પત્રિકા લઈને રઝળવું પડે, એ પોતે જ પીડિત પરિવારો કહે પ્રમાણે રાજ્યની સરકાર માટે શરમનો વિષય હોવો જોઈએ। એટલે આ રાજ્યની સરકાર એ પીડિતોના મુદ્દે બિલકુલ પણ ગંભીર નથી। રાજ્યની સરકાર, ગૃહમંત્રી, મુખ્યમંત્રી એ પીડિતોને ન્યાય આપવા માંગતા નથી। એટલે ના છૂટકે અમે બધા એક નિર્ણય કર્યો છે અગાઉની જાહેરાત મુજબ કે આવનારા ટૂંક સમયમાં મોટાભાગે 1 ઓગસ્ટથી મોરબીથી શરૂ કરીને એક ન્યાય યાત્રાનો પ્રારંભ કરીશું। મારા સાથી લાલજીભાઈ એ મુદ્દે વિગતવાર વાત કરશે, પણ એ વચ્ચે એક નાનકડો મુદ્દો કહી દઉં કે ગઈકાલે ઉનાકાંડના 8 વર્ષ પૂરા થયા અને આજે સવારે ઉનાકાંડમાં ભોગ બનનારા વશરામભાઈ સરવૈયાનો મારી પર ફોન હતો કે નામદાર ગુજરાત હાઈકોર્ટના આદેશને પગલે 4 એસઆરપીના કોન્સ્ટેબલો, 4 એસઆરપીના જવાનો અને 2 કોન્સ્ટેબલો એમ 6 પોલીસ કર્મીઓનું જે રક્ષણ આપેલું એમાંથી કોઈ જ કારણ બતાવ્યા વગર અચાનક ગઈકાલે મોડી રાત્રે 4 એસઆરપીના જવાનોનું રક્ષણ હટાવી લીધું છે। હવે ઉલ્લેખનીય છે કે 1.5 મહિનામાં ઉનાકાંડનો ચુકાદો આવવાનો છે, એટલે ઉનાકાંડના પીડિતોને લડવાની હિંમત મળે એ વાત તો દૂર રહી, એમનો હોંસલો, એમનો મોરલ સ્પિરિટ, એમનો નૈતિક જુસ્સો તૂટી જાય એવા બદાશયથી રાજ્યની સરકારે આ એસઆરપીના જવાનોની સિક્યુરિટી પણ હટાવી દીધી છે। આ રાજ્યની સરકારની પીડિતો માટેની ભૂમિકા છે। વધુમાં કેટલાક પત્રકારો જે સતત બોલ્ડ બનીને મજબૂતાઈથી આ મુદ્દા ઉપર લડી રહ્યા હતા, અગ્નિકાંડના મુદ્દે રાજ્યની સરકાર અને પોલીસની ભૂમિકાને એક્સપોઝ કરી રહ્યા હતા, એવા પત્રકારોની ઓફિસમાં પણ દરોડા પાડી ઓફિસ સીલ કરવામાં આવી છે અને રાજકોટના મીડિયાને પણ પોલીસ કમિશનર કચેરી દ્વારા બેન કરવામાં આવેલું। આ બધું તાનાશાહી અને દાદાગીરી વાળું રાજ્યની સરકારનું વર્તન છે। એટલે મુદ્દે પીડિતોને ન્યાય નથી આપવો એટલા માટે પીડિતોને ડરાવવા, ધમકાવવા, એમના ઘરે પોલીસ મોકલવી,
રાજકોટના પથિકાશ્રમના સર્કિટ હાઉસમાં જિગ્નેશ મેવાણી કેમ રોકાયા છે, કેટલા દિવસથી રોકાયા છે, શા માટે ત્યાંથી રાહુલ ગાંધીનો ઝૂમ કોલ કર્યો, એની સીએમઓમાંથી ઇન્કવાયરી પણ થઈ છે. આ બધું દેખાડે છે કે રાજ્યની સરકારને પીડિતો માટે કોઈ જ લાગણી નથી બચી, ન્યાય નથી આપવા માંગતા, અને એટલા માટે અમે ન્યાય યાત્રાનો પ્રારંભ 1 ઓગસ્ટથી કરવાના છીએ. મારા સાથી અને સેવાદળના રાષ્ટ્રીય પ્રમુખ માનનીય લાલજીભાઈ એ મુદ્દે વિગતવાર ચર્ચા કરશે.